નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં ધોરણ 12ના સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને કમર્શિયલ કમ્યુનિકેશન એટલે કે એસપીસીસી વિષયના પેપર નંબર 1ના વિભાગ એ અને વિભાગ બી ની વિગતવાર સમજૂતી આજના વિડીયોમાં સોલ્યુશન સહિત આપણે સમજવાના છીએ। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બના રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નોના સોલ્યુશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 અને ગાલા અસાઇનમેન્ટ સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। અત્રે ખાસ જણાવી દઉં દોસ્તો કે આની પહેલા અન્ય ઘણા બધા વિષયોના અસાઇનમેન્ટના સોલ્યુશન્સ આપણે તૈયાર કરેલા છે। તમામે તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સની અંદર પિન કરેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો, એસપીસીસી ના પેપર નંબર 1ના વિભાગ એ થી સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો હર હંમેશની જેમ અહીંયા પણ આપણને સૌથી પહેલામાં પહેલી શરૂઆત આપેલી છે આપણા વિકલ્પોથી। 1 થી 20 નંબરના આપણા વિકલ્પો, પ્રત્યેક માટે 1 ગુણ, 20 વિકલ્પોને 20 ગુણ અહીંયા મળે છે। સૌથી પહેલો પ્રશ્ન છે, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? સીધી વસ્તુ છે, દેશની અન્ય બેંકો ઉપર નિયંત્રણ રાખવાનું અને સૂચના આપવાનું કામ દેશની જે તે મધ્યસ્થ બેંક કરે છે। અને આપણી મધ્યસ્થ બેંક કઈ છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે વિકલ્પ નંબર બી આપણો મિત્રો સાચો જવાબ આવી જશે। બીજું છે, અગ્નિશામક દળની સેવાઓ કયા પ્રકારની સેવાઓ કહી શકાય? તો સીધી વસ્તુ છે, ખાનગી સેવા તો નથી। અગ્નિશામક દળની સેવા એટલે ફાયર બ્રિગેડની સેવા, ફાયર બ્રિગેડની સેવા ખાનગી તો કહેવાય નહીં। સરકારી અને અર્ધ સરકારી કેવી તેના માટે અયોગ્ય રહેશે। લોકોના જાહેર ઉપયોગમાં લઈ શકાય તેવી સેવા હોવાથી આને આપણે જાહેર ઉપયોગી સેવા કહીશું, તો વિકલ્પ નંબર બી જે છે તે અહીં પણ જે છે તે આપણો સાચો જવાબ બનશે। ચાલો ત્યારબાદ દોસ્તો આગળ ચર્ચા કરીએ આપણે વિકલ્પ નંબર 3ની। વિકલ્પ નંબર 3માં આપણને કહેવામાં આવેલું છે કે જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી અથવા સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રક્રિયા કરે છે? માની લો આપણી પેઢી છે, આપણી કંપની છે, કર્મચારી આપણી વાતનું વારંવાર ઉલ્લંઘન કરે છે, વારેવાર ગેરશિસ્ત આચરે છે, તમે એને 1 વાર 2 વાર 3 વાર તમે એને ચેતવણી આપી, વોર્નિંગ આપી, અંતમાં જો એ વ્યક્તિ ના માંગે તમારું અંતિમ પગલું શું હોઈ શકે? તો સીધી વસ્તુ છે, એને આપણે કાઢવો પડે, મતલબ નોકરીની શું કરવી પડે? આપણે અહીંયા સમાપ્તિ કરવી પડે। વિકલ્પ સી આપણો સાચો જવાબ બની જાય। ચોથું, સંભવિત આર્થિક નુકસાનને વળવા માટે આગમચેતી ભરેલી ગોઠવણ એટલે શું? તો કે વીમો। સીધી વસ્તુ છે, આજે કોઈક વ્યક્તિએ એક ગાડી લીધી, હવે એક ગાડી લઈને સરસ મજાનો હાઈવે ઉપર ફરવા માટે નીકળ્યો, એને ખબર નથી કે ભાઈ ગાડીનું એક્સિડન્ટ થશે કે શું, અકસ્માત સર્જાશે કે શું, તો એ જે ભવિષ્યની જે ઘટના બનવાની છે તે ઘટના માટે આગમચેતી પગલા રૂપે જે પોતાની સુરક્ષા, પોતાની સેફટી કરાવીને તે રાખશે, તે શું રહેશે? ઇન્સ્યોરન્સ। અને ઇન્સ્યોરન્સ એટલે શું ભાઈ? તો કે વીમો। વિકલ્પ ડી આપણો સાચો જવાબ બની જાય। આગળ 5મા નંબરના વિકલ્પની દોસ્તો અહીંયા આપણે ચર્ચા કરી લઈએ। શું કીધું છે કે ઘર, જમીનની ખરીદી, વેચાણ, ભાડા કરાર કે કોઈ પણ પ્રકારની સોગંદનામું તૈયાર કરવા સરકારમાં ભરવામાં આવતી રકમને શું કહેવાય? સ્ટેમ્પ ડ્યુટી કહેવાય ભાઈ। સ્વાભાવિક વસ્તુ છે, તમારે ઘરની અથવા જમીનની ખરીદ વેચાણ કરવી હોય, ભાડા કરાર કરવું હોય કે કોઈ પણ પ્રકારની સોગંદનામા માટેની રકમ સરકારની અંદર તમે જે ભરો તેને સ્ટેમ્પ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે। છઠ્ઠું, પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ ના થાય? વક્તવ્ય, વિવાદ, સંવાદનો થાય, મેમોનો થતો નથી। 7મું, કયા દસ્તાવેજ દ્વારા ભરતી ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો ભરતીના ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા જે છે તે આમંત્રણ આપવામાં આવે। 8મું શું છે? શેર ડિવિડન્ડ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે? ભાઈ 2 પ્રકારના જે છે તેની અંદર શેર ડિવિડન્ડને વહેંચવામાં આવે। 9,
શેર ધારકને અદાલત નાદાર જાહેર કરે તો ફરજિયાત હસ્તાંતરણ થાય, વિકલ્પ બી સાચો જવાબ આપણો આવી જાય. 10મું શું છે કે કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યને આપવાનો છે? તો લોર્ડ બ્લેકબર્ન. બરાબર, ખાસ તમારે નામ યાદ રાખવું પડશે, લોર્ડ બ્લેકબર્ન. ચલો, ત્યારબાદ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહેવાય? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાય. 12 ડિબેન્ચર ધારક એ કંપનીનો શું હોય? ડિબેન્ચર ધારક કંપનીનો શું કહેવામાં આવે ભાઈ? લેણદાર કહેવામાં આવે, ક્રેડિટર કહેવામાં આવે. ચલો આગળ ચર્ચા કરીએ 13મા નંબરના વિકલ્પની. કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે? તો ભાઈ સ્થાપનાની કલમમાં સહી કરવામાં આવે તો વ્યક્તિ સભ્ય તરીકે માની લેવામાં આવે છે. 14 સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે? પ્રથમ વ્યક્તિ હોય તેના નામે પત્ર વ્યવહાર કરવામાં આવે. ચાલો આગળ વાત કરીએ આપણે 15મા નંબરના વિકલ્પની. વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે છે? વ્યક્તિ વધુમાં વધુ જે છે તે અહીં 20 વ્યક્તિઓ કંપનીમાં સંચાલક બની શકે. જ્યારે આપણને જાહેરની વાત કરીએ તો 10 આપણે અહીંયા યાદ રાખવું પડશે. 16 કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? તો કે કંપનીની પ્રથમ સામાન્ય સભાને દિવસે તેમની મુદત પૂરી થતા હોય ત્યારે મુદત પૂરી થયેલી ગણાય. 17 કંપની સભામાં 2 બાબતો સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને શું કહેવાય? તો કે ભાઈ પ્રસ્તાવ કહેવામાં આવે. ચાલો આગળ ચર્ચા કરીએ આપણે. 18મું છે સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછી કેટલી સભ્યોની બહુમતી આવશ્યક છે? તો 51%. ત્યારબાદ કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન 2 ભાગોમાં વહેંચાય. 20 ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા હોય તો તે કંપની ફરજામાં લઈ શકાય? તો વિકલ્પ સી 2 થી ઓછી. આ પ્રકારે પેપર નંબર 1 ના તમામ વિકલ્પો આપણા થઈ જાય છે પૂર્ણ. ખાસ દોસ્તો જણાવી દઉં કે આપણા ટ્યુશન ક્લાસીસ ડેક્સ એકેડમીમાં 50% ફીસ સાથે એડમિશન શરૂ થઈ ગયા છે. દિવાળી પછી સેકન્ડ ટર્મમાં તમે જો ટ્યુશન નથી રખાવ્યું અથવા કોઈક જગ્યાએ ટ્યુશન જાઓ છો અને અસંતુષ્ટિ છે, પૈસાના અભાવના લીધે ટ્યુશન નથી રખાવી શકતા, તો આજે જ સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરો. અઠવાડિયાનો ફ્રી ડેમો લેક્ચર ભરો. ત્યારબાદ તમારી ધોરણ 11-12 કોમર્સની જે છે તે શરૂઆત કરો. આ સિવાય જેમ કે અગાઉ મેં કીધું કે આપણી ચેનલ ડેક્સ એકેડમીને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બાજુમાં આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, કારણ કે ભવિષ્યમાં આવનારા જે પણ નવા વિડીયોઝ છે તે સૌથી પહેલા આપને આના માધ્યમથી જોવા મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી દેજો. ચાલો એક વાક્યમાં ઉત્તર લખવાવાળા પ્રશ્નોવાળો વિભાગ એટલે ભાઈ આપણો વિભાગ બી, સેક્શન બી ની આપણે શરૂઆત કરીએ. પ્રત્યેક માટે 1 ગુણ, 10 પ્રશ્નો, 10 ગુણ આપણને અહીંયા મળી જાય છે. સૌથી પહેલા 21 નંબરનો પ્રશ્ન, વીમા પ્રીમિયમ એટલે શું? યાદ રાખજો, ઉંમર, મૃત્યુ, આરોગ્ય, સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી ચોક્કસ રકમ એટલે એને શું કહેવાય ભાઈ? વીમા પ્રીમિયમ કહેવાય. ત્યારબાદ 22 ECS નું પૂરું નામ જણાવો. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. ECS નું પૂરું નામ શું? ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, બરોબર, ECS. 23 પ્રેઝન્ટેશનમાં કેન્દ્ર સ્થાને કોણ હોવું જોઈએ? પ્રેક્ષકો હોવા જોઈએ. 24 જાહેર ભરણા માટે કંપની કયા મધ્યસ્થીઓની મદદ લે છે? તો જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓમાં લીડ મેનેજર આવી જાય, રજિસ્ટ્રાર આવી જાય, ટ્રાન્સફર એજન્ટ આવે, ભરણાની બેંક, બાંયધરી દલાલો, ત્યારબાદ ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ, દલાલો વગેરેની અહીંયા મદદ લે છે. પછી શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તો શું કહી શકે છે? શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહેવાય? શેર સોંપણી કહેવાય. ત્યારબાદ 26 કંપની પોતાના શેર ધારકોના ડીમેટ ખાતા કેવી રીતે જોઈ શકે? તો કે પોતાના કમ્પ્યુટર ઉપર વેબ પેજની મદદથી ડીમેટ ખાતા જે તે શેર ધારકોના જે છે તે કંપની અહીંયા જોઈ શકે છે. અહીંયા દોસ્તો ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ સુધી @પંકજ રાવત સર કે @ડેક્સ એકેડમી સર્ચ કરીને ફોલો નથી કર્યું તો હાલ જ ફોલો કરો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ અને માહિતી ત્યાં તમને મળે છે. આ સિવાય પર્સનલી મારી જોડે વાર્તાલાપ પણ ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરી શકશો, કારણ કે ફોન નંબર ઉપર તમે સંપર્ક કરશો તો સીધો કોલ જે છે તે અહીંયા ક્લાસીસમાં ટ્રાન્સફર થશે, તો ત્યાં મારી જોડે પર્સનલી વાતચીત નહીં થશે. કે ઇન્સ્ટાગ્રામ પેજીસને આજે જ ફોલો કરો જેથી કરીને તમે તમારા મહત્વપૂર્ણ સુઝાવો જે છે તે મારા સુધી અહીંયા પહોંચાડી શકો.
આ સિવાય દોસ્તો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કયા પ્રકારના વિડીયોઝ અને કયા વિષયોના સોલ્યુશનની આપને જરૂરિયાત છે, અને બાકીના તૈયાર કરેલા અન્ય સોલ્યુશન્સના વિડીયોઝને તો જે છે તે અચૂકથી અહીંયા નિહાળજો. મેં કીધું કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અથવા આઈ બટનમાં લિંક આપેલી છે, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી જોજો. ચાલો મિત્રો, આગળ ચર્ચા કરીએ આપણે પ્રશ્ન નંબર 27ના. 27 થી 30 પ્રશ્નો બાકી રહ્યા છે અને પછી આપણું સોલ્યુશન શું થઈ જશે ભાઈ, અહીંયા પૂરું થઈ જાય છે. હવે ગીરો ડિબેન્ચર એટલે શું? શેની વાત કરી છે ભાઈ આપણને? ગીરો ડિબેન્ચરની. તો કે જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા નાણાં ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકી તેના પર સ્થિર કે અસ્થિર બોજો ઉભો કરે તેને શું કહેવાય છે? ગીરો ડિબેન્ચર કહેવામાં આવે. 28 એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછો એક ડિરેક્ટર હોવો જ જોઈએ. 29 સભાનોંધ એટલે શું? સભાનોંધ એટલે સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગે મુદ્દાસર લિખિત સ્વરૂપે રજૂ કરવામાં આવે તેવી નોંધ. 30મું અને છેલ્લું લિક્વિડેટરની નિમણૂક થતા કોની સત્તા નોંધતા આવે? લિક્વિડેટરની જેવી નિમણૂક થાય તો મેનેજિંગ ડાયરેક્ટર છે, સંચાલક મંડળ છે, મેનેજર વગેરેની સત્તાઓનો શું આવે ભાઈ? અંત આવે. અને આની સાથે મિત્રો આપણું સોલ્યુશન જે છે તે અહીંયા શું થઈ જાય છે પૂરું? કયા વિષયનું? એસપીસીનું પેપર નંબર 1. અગાઉ મેં કીધું અને ઘણા બધા વિડીયોઝ તૈયાર છે, ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સ, કમેન્ટ બોક્સ, આઈ બટનમાં જાઓ, બાકીના વિડીયોઝ નિહાળો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા જે પણ બેનપણા ટ્યુશનના, સ્કૂલના, જ્યાં ક્યાં હોય તેમની જોડે વિડીયોને શેર કરો. ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ આટલું જ રાખું છું આજના વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.